જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસનો અધ્યાય 25મો. વૃતાદાપન વિધિ કથન. દણદણમાં પૂછવા લાગ્યા, હે મુનિ, હવે પુરુષોત્તમ માસનું વ્રત કરનાર ભાવિક નર નારીઓ માટે ઉદ્યાપનની વિધિ કૃપા કરીને કહો. વાલ્મીકી બોલ્યા, શ્રી પુરુષોત્તમ માસના ઉદ્યાપનની વિધિ ટૂંકાણથી કહું છું. પુરુષોત્તમ માસના કૃષ્ણ પક્ષમાં 14, 9 કે 8મના દિવસે ઉદ્યાપન કરવું કહેલું છે. પુણ્યરૂપ શ્રી પુરુષોત્તમ માસમાં સવારે ઉઠી યથાયોગ્ય મેળવેલા સામાનથી દિવસના પ્રથમ ભાગની ક્રિયા કરી મનને સાવધાન રાખી વિષ્ણુની ભક્તિમાં તત્પર એવા 30 બ્રાહ્મણોને સ્ત્રી સહિત અથવા શક્તિ પ્રમાણે ધનને અનુસરતા 7 કે 5 બ્રાહ્મણોને નોતરવા. પછી હે ભૂમિપાલ, મધ્યાહન વખતે 1024 રૂપિયા ભાર જેટલા અગત્યના અર્ધ પોતાની શક્તિ અનુસરી 5 ધાન્યથી ઉત્તમ મંડળ કરવું. મંડળની ઉપર 4 દિશામાં કૃષ્ણ વગેરે ચતુર્વેદને પ્રસન્ન કરવા. શ્રીફળવાળા વસ્ત્રના વીંટાળલ સહિત નાગરવેલના પાનથી યુક્ત શુદ્ધ ગાંઠ વગરના સોનાના, રૂપાના, ત્રાંબાના કે માટીના 4 સુંદર કળશ રાખવા. 4 કળશો ઉપર વસુદેવના પુત્ર કૃષ્ણને, બળદેવને, ઉત્તમદેવ, પ્રદ્યુમન તથા અનિરુદ્ધને સ્થાપવા. પુરુષોત્તમ માસના વ્રતના આરંભમાં કળશ સહિત સ્થાપેલા દેવોના દેવ ઈશ્વર રાધા સહિત પુરુષોત્તમને ત્યાંથી લાવી મંડળની ઉપર તેના મધ્યમાં રાખવા. આમ જપની ઈચ્છાવાળાએ વેદ અને વેદોના અંગોના પારને પાર પામનાર વૈષ્ણવને આચાર્ય કરી 4 જ બ્રાહ્મણોને વરણી આપવી અને દરેકને 2 વસ્ત્રો તથા સોનાની પવિત્રી આપવી. આચાર્યને વસ્ત્ર આભૂષણો વગેરેથી શણગારી પછી દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું. તે પછી પ્રથમ કહેલા વિધિથી સ્ત્રીની સાથે પૂજા કરવા. વરુણીના બ્રાહ્મણોને દ્વારા 4 પ્રકારના ચતુર્વ્યુહનો જપ કરાવવો. 4 દિશામાં 4 દીવા કરવા. ત્યાર પછી મનથી નાળિયેર વગેરે વડે અર્ધદાન કરાવવું. સ્ત્રી સહિત શ્રદ્ધા અને ભક્તિવાળા હર્ષથી શ્રી વિષ્ણુને સંભાળતા ગોઠણના ભોય ઉપર રાખી પંચરત્નો સહિત પોતાના હસ્ત સપુટમાં રહેલા યોગ્ય રીતે મેળવેલા સારા ફળોને અર્ધ દેવું. અધર દેવોના મંત્ર, હે દેવોના દેવ, જૂના પુરુષોત્તમ ઉત્તમ, હે હરિ, તમને નમસ્કાર છે. આપ રાધિકા સહિત મેં આપેલા અર્ધ ગ્રહણ કરો. 2 ભુજાવાળા મુરલીને ધરનારા પીળા વસ્ત્રને ધારનાર રાધા સહિત પુરુષોત્તમને હું વંદન કરું છું. આમ રાધા સહિત પુરુષોત્તમને વિષ્ણુને ભક્તિથી નમી જેના અંતમાં ચતુર્થ વિભક્તિ છે એવા નારની મંત્રોથી તલનો હોમ કરાવવો. તેના પછી તેના અંતમાં મંત્રોથી તર્પણ માર્જન કરવા. પછી રાધિકા પુરુષોત્તમની આરતી કરવી. આરતીના મંત્રો વેદોના અધિપતિ નીલકમળના સરખી ક્રાંતિવાળા કરોડો કામદેવના સરખા સુંદર રાધિકાના પતિને પ્રેમથી હું આરતી કરું છું. પછી ધ્યાન કરવું, જેમાં તેજ છે અનંત રત્નો રચેલા સિંહાસન. સિંહાસન ઉપર બેઠેલા જેણે વાંસળીને અવાજથી વ્રજની સ્ત્રીઓને મોહિત કરેલ છે. વૃંદાવનમાં સુંદર કૌતુક ભણી સહિત શોભાયમાન છાતીવાળા શોભિત રત્નમય કુંડળ, મુગુટ અને સુંદર પીળા વસ્ત્રોવાળા શ્રી કૃષ્ણને રાધા સહિત ધ્યાન કરવું. તે પછી તે રાધિકા સહિત વિષ્ણુને પુષ્પાંજલિ આપી સ્ત્રી સહિત પુરુષોએ સાષ્ટાંગ નમસ્કાર કરવા. નવા વાદળ જેવા શ્યામ પીળા વસ્ત્રવાળા શ્રી વત્સથી શોભિત છાતીવાળા અને અવિનાશી એવા રાધિકા સહિત શ્રી હરિને હું નમું છું. આમ નમસ્કાર કર્યા પછી બ્રાહ્મણને સોના સહિત પૂર્ણ પાત્ર દેવું. ત્યાર પછી આનંદથી આચાર્યને પુષ્કળ દક્ષિણા દેવી. સ્ત્રી સહિત આચાર્યને ભક્તિ વડે વસ્ત્રો તથા આભૂષણો પણ પ્રસન્ન કરવા. તે પછી વરણી કરાવેલાઓને ઉત્તમ દક્ષિણા દેવી. એક સારા સ્વભાવવાળી દૂધ દેનારી વસ્ત્ર સહિત વાછરડા સહિત ઘંટડીઓ અને આભૂષણોથી શોભિત ત્રાંબાના પાત્રયુક્ત સોનાના શિંગડાવાળા રૂપાની ખરીઓથી શોભિત ગાય દેવી. અને પછી ઘી ભર્યું વાસણ તથા તલનું દાન દેવું. સ્ત્રી પુરુષને વસ્ત્રો સહિત ઉમામહેશ્વરની મૂર્તિઓ દેવી. 8 પ્રકારના પદ તથા 2 પગરખાનું દાન દેવું. શક્તિ હોય તો બ્રાહ્મણને શ્રીમદ ભાગવત દેવું, કારણ કે આયુષ્ય ચળ છે એમ વિચારતા વાર ન લગાડવી. જે ભાગવત ભગવાન રૂપ છે એમ જાણી શ્રીમદ ભાગવત પંડિત વૈષ્ણવ બ્રાહ્મણોને દે છે. તે કરોડો કુળના ઉદ્ધાર કરી અપ્સરાઓની પંક્તિઓ સેવેલા વિમાનમાં બેસી યોગીને દુઃખે પમાય એવા ગોલોકને પામે છે. 1000 કન્યાના દાનો, સેંકડો વાજપેયી યજ્ઞો, ધાન્યવાળા ખેતરોના દાનો, તુલા દાનો એ 8 મોટા દાનો છે. તેઓ શ્રી ભાગવતની 16મી કળાએ યોગ્ય નથી. માટે યત્નોથી સોનાના સિંહાસન સહિત ને વિશ્વને ઘરણાઓ શોભિત ભાગવત બ્રાહ્મણને દેવું. મધ્ય ભાગમાં 30 પુડલાઓથી 30 કાંસાના વાટકાઓ જરૂર દેવા. હે ભૂપતિ, પુડલાઓના જેટલા કાણા હોય છે તેટલા 1000 વર્ષો સુધી માણસ વૈકુંઠમાં વસે છે. ત્યાંથી જૂના યોગીને દુઃખે પમાય એવા ગોલોકમાં જાય છે કે જ્યાં જવાથી આવાગમન નથી. કાંસાના સપુટ 2.5 શેરનો કહેલો છે, પણ વિધિનું વ્રત પૂર્ણ કરવા શક્તિ પ્રમાણે કરવો અથવા પુરુષોત્તમની પ્રીતિ માટે ઉત્તમ વળ સહિત સામગ્રી તેમાં રાખી બ્રાહ્મણોને આપવો. હે નરોના અધિપતિ, પુરુષોત્તમની પાસે
નિમંત્રણ કરેલા સ્ત્રીવાળા બ્રાહ્મણોના સંકલ્પ કરવો. પ્રાર્થના કરવી કે હે જગતના આધાર, જગતના આનંદ આપનાર શ્રી કૃષ્ણ, મારા આ લોકના તથા પરલોકના સઘળા મનોરથ તરત પૂર્ણ કરો. આમ શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી પુરુષોત્તમને સંભાળતા આનંદથી સદાચારી સ્ત્રીવાળા બ્રાહ્મણોને જમાડવા. બ્રાહ્મણ રૂપ વિષ્ણુને સંભાળતા, તેથી સ્ત્રી રૂપ રાધાને સંભાળતા વિધિથી પૂજા કરી તેઓને ઘી, દૂધ, પાકથી જમાડવા. વ્રતવાળાએ વિધિથી જમાડવાનો સંકલ્પ કરવો. દ્રાક્ષ, કેળા, જુદા જુદા ઘીથી પકાવેલા અન્ન, સાકર, અડદ, વટાણા, સાકર, ધ્રુત, કેરી, ફળ, ખરબૂચા અને ટેટી, કાકડીના શાખો, લીંબુ, આદુ, બીજા પણ જુદા જુદા શાખો, પાકેલી કેરી, જુદા જુદા 6 રસોની સાથે મળેલા 4 પ્રકારના ભોજનોને અને મસાલાવાળા દૂધ વગેરે ભોજન ત્યાં પીરસી મધુરતાથી કહેવું કે હે સમર્થ બ્રાહ્મણો, આ સ્વાદવાળું તમારે અર્થે મેં જે રાંધેલું છે તે આનંદથી તમને જે રૂચિ તે જમો અને જોઈએ તે માંગી લ્યો. હું પુણ્યવાન છું, તમે મારા ઉપર કૃપા કરી. એથી મારો જન્મારો આજે સફળ થયો. આમ કહી આનંદથી બ્રાહ્મણોને જમાડી તાંબુલને દક્ષિણા દેવા. એલચી, લવિંગ, બદામ, જાવત્રી, જામફળ, કસ્તુરી આ મેળવેલા પદાર્થો સાથે તાંબુલ ભગવાનને પ્યારું છે, માટે આ પ્રમાણે બનાવી આદરથી આપવું. એ પ્રમાણે કહી ઉત્તમ બ્રાહ્મણોને તાંબુલ દે છે તે અહીં સારા ભાગ્યવાળા અને પરલોકમાં મોક્ષને ભોગવનારા થાય છે. બ્રાહ્મણોને સીમાડા સુધી વળાવી તેઓની રજા દેવી. મંત્રહીન, ક્રિયાહીન એ શ્લોકમાંથી પુરુષોત્તમની ક્ષમા માંગી. યસ્યે સ્મૃત્યાય નમો તમ એ શ્લોક રૂપ મંત્રથી વિષ્ણુને નમી જે ઓછું હોય તે પૂરું કરી સુખેથી રહેવું. મહાભૂતોને ભક્તિ પ્રમાણે અન્ન વહેંચી તેને નહીં નિંદતા ખોટા વાદને તજી પોતાના જનોની સાથે જમવું. અમાસના દિવસ આવે ત્યારે રાતે જાગરણ કરવું અને રાધાજી સહિત સોનાના પુરુષોત્તમની મૂર્તિને પૂજવી. પૂજાની પૂર્ણાહુતિમાં સ્ત્રી સહિત આનંદવાન વ્રતવાળાએ રાધા સહિત પુરુષોત્તમનું વિસર્જન કરવું. તે પછી આચાર્યને મૂર્તિ સહિત દાન દેવું. હર કોઈ યથાયોગ્ય ઈચ્છાને અનુસરી અન્નનું દાન દેવું. હર કોઈ પણ ઉપાયથી ઉત્તમ ભાવથી આ વ્રત કરવું અને યથાશક્તિ દાન કરવું. સ્ત્રી અથવા પુરુષ પણ આ વ્રત કરે છે તે ભવ દુઃખ, દરિદ્રતા અને દુર્ગાપણાને પામતા નથી. જે જુદા જુદા મનોરથવાળા જનો જગતના કરે છે તેઓ દેવ વિમાનમાં બેસી ઉત્તમ વૈકુંઠમાં જાય છે. શ્રી નારાયણ બોલ્યા, આ રીતે જે વિધિનો આશ્રય કરી શ્રી કૃષ્ણના બહુવાલા પુરુષોત્તમ માસને આદરથી સેવે છે તે સર્વ પાપ રહિત થઈ સુખને અનુભવી પૂર્વજો સહિત ગૌલોકમાં જાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય શ્રી નારાયણને નારદના સંવાદ વિશે દંડધનવાના આખ્યાનમાં વૃતાધાપન વિધિકંથન આ નામનો 25મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.